આપણા સંતોએ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે અષ્ટકવિઓ થઈ ગયા એ સંતોએ જે કાવ્યની રચના કરી છે એ અદ્ભુત છે. આધારાનંદ સ્વામી, જેનું બીજું નામ છે સિદ્ધાનંદ સ્વામી, અને જેની પ્રાગટ્ય ભૂમિ એટલે કે પૂર્વાશ્રમમાં સાધુ ત્યાં પેલા પૂર્વાશ્રમનું જે એમનું જન્મ સ્થળ ખોલડિયાદ ગામ, આ ખોલડિયાદ ગામ આવ્યું મૂળી પ્રદેશમાં, રામપરાન એટલે વઢવાણની બાજુમાં થાય ટૂંકમાં. કે હરિચરિત્રાનું સાગર નામનો જે ગ્રંથ એની રચના એને કરી. પ્રારંભ ક્યારે કર્યો લખવાનો? 58 વર્ષની ઉંમરે. સરકારી કર્મચારી હોય એ નિવૃત્ત કેટલા વર્ષે થાય? 58 વર્ષે. બરાબર ના, 58 વર્ષે આને લખવાનો પ્રારંભ કર્યો. બોલો, એવો મોટો દળદાર ગ્રંથ બનાવ્યો. 1,00,000 પંક્તિઓ દોહા બનાવવાના હતા, પણ એવું કંઈક થોડાક ઘણા પછી બાકી રહી ગયેલા, ત્યાં આવડતા પૂરી થઈ ગઈ. હા, મહારાજ પ્રગટ થયા ત્યાર પહેલા દુર્વાસાનો શાપ થયો, ત્યારથી માંડી અને ગ્રંથની રચના એને કરી. તે મહારાજ 86ની સાલમાં અંતર્ધાન થયા, તો 84ની સાલ સુધી લીલા લખી. 85 ને 86 2 વર્ષથી રહી ગયેલી. આવો એમને ગ્રંથ બનાવ્યો જે અષ્ટકવિ કહેવાય છે. એમાં આ આધારાનંદ સ્વામીનું કવિ તરીકે નામ છે. બાકી બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કવિ કહેવાય. પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી કયો, દેવાનંદ સ્વામી કયો. એમાં આજે આપણે આ નિષ્કુળાનંદ સ્વામી એમનું કીર્તન કાલનું અધૂરું છે કે જાવું છે રે, જાવું છે રે, જાવું છે ને દાના, ભજ ભગવાન રે, જીવ જાવું છે. બસ જાવું છે. ક્યાં જાવું છે? અહીંયા તો મહેમાન તરીકે આવ્યા છે, તો સાચું ઘર છે ત્યાં જાવું છે. હવે કે માલ ધન મેલી એ બધું ઠાલું ઠેલી દેવાનું છે. બોલો, સ્વામી પોતાના નિમિત્તે ભગવત ભક્તોને મોટો ઉપદેશ આપે છે. મોટો ઉપદેશ. બીજા કીર્તનમાં છે કે કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. કંચન જેવી કાયા, હા, સોના જેવી કાયા રાખમાં રોડાશે. બોલો, હું એક વાત કરું છું, પણ એ વાતનો ખાલી કરવા પૂરતી વાત કરું, પણ નિષેધ નથી કરતો. હું આમ ન કરું એમ, બરાબર? નિષેધ નથી કરતો. હવે એ વાત કરું. આ શરીર માટે કેટલું કેટલું થાય કયો? મોટા ભાગના એમ નથી કહેતો, ને જનરલ બધા એમ નથી કહેતો, પણ અમુક તો હશે. પૂજામાં જેટલો સમય જાય એથી વધારે નાવામાં સમય જતો હશે. બધા નથી કહેતો, અમુક અમુક કહું છું. પૂજામાં સમય જાય એથી વધારે નાવામાં સમય જતો હશે. બોલો,
કેટલી પ્રકારના સાબુ ને ઓલા શું બધું હોય. આ તો આપણે તો ખબર ન હોય, પણ ક્યારેક ક્યારેક આમ બહાર ગયા હોય અને હરિભક્તોને ઘેરે ઉતારા હોય તો એના બાથરૂમમાં નાવાનું જવાનું થાય, બરાબર. એમાં ખાસ તો વિદેશની વાત બધી એટલે ત્યાં કેટલી પ્રકારના બધું પડ્યું હોય બાથરૂમમાં. હા, હું આનો નિષેધ નથી કરતો, નાય નથી પાડતો, પણ સમય આમાં શરીર માટે કેટલો આપે છે એટલું જ કહું છું. પછી શરીરને સજાવવામાં કેટલો સમય કાપવો પડે, બરાબર. એટલો સમય ભગવાનની પૂજામાં કદાચ નહીં જતો હોય. હા, અને તમે બધા બેઠા છો એ પૂજા વધારે કરતા હશો. હે, હા, જો જ્યાં પાછો ફોન આવ્યો, બાજુમાં જ ફોન હોય. હું ફોન તો પૂજામાં બાજુમાં રાખું છું, પણ સાંભળો આખી વાત સાંભળો. મારે બને ત્યાં સુધી હું 9 વાગ્યા પહેલાં કોઈને ફોન કરતો નથી, અને ફોન ઉપાડ્યું નહીં બને ત્યાં સુધી. તો હવે સવારે પૂજામાં ફોન કાંઈ બીજું કરવાનું હોય નહીં, કથા મૂકી દો બાજુમાં, કથા આયલા કર્યા, બીજું કાંઈ નહીં કરવાનું, બરાબર. હા, 9 વાગ્યા કે 8:30 પછી કોઈને ફોન આવ્યા હોય કે કરવા હોય તો પછી કરવું. તે પહેલાં તો 9 વાગ્યા પહેલાં તો નહીં જ કોઈને ફોન. હા, નહીં તો આ ફોન આપણે માથાનો દુખાવો થાય. હા, એટલે તમે કહો ફોન પૂજામાં હોય તો હું પૂજામાં રાખું છું કથા સાંભળવા માટે, બીજો કોઈ ઉપયોગ નહીં કરવાનો એમાં. એટલે આવું તન ત્યાગી જોને જાગી ભાઈ, આ તન ત્યાગીને જવું છે. જાગી જા તો ખબર પડે કે મારે જવાનું છે, ઉતાવે ને શું ખબર પડે, બરાબર. તો તમે જાગી જાઓ કે આ તનને ત્યાગી જવું પછી જરૂર હો કે જાવું છે રે જાવું છે, એ આપો જમણે હાથે તો એ આવે સાથે રે, જીવ જાવું છે. જમણે હાથે આપો તો એ આવશે સાથે હો. હા, અને જો જમણા હાથે આપો ને તો ડાબા હાથને ખબર નહીં પડવા દેવાની હો. શું? ડાબા હાથને ખબર નહીં પડવા દેવાની. એટલે કે તમે જે કંઈ દાન આપો છો એ જાહેરાત બહુ ન કરો, એની બહુ જાહેરાત ન કરો તમારે. હા, અમુક જગ્યાએ કહેવા જવું હોય તો કહી દેવાય કે ભાઈ આપણે આટલું આમ કહ્યું, એમ રાજી પણ મળતો હોય ને ત્યાં. પણ દાન આપીને પછી ભૂલાવવું અને અંદર આશા રાખવી મોટી મોટી હાર તોરા માન સન્માનની, એ નહીં. કે જાવું છે રે જાવું છે રે, આપો જમણે હાથે આવે સાથે રે, જીવ જાવું છે. એ જાવું છે રે જાવું છે રે, કહે નિષ્કુળાનંદ એ ભજ ગોવિંદ રે, જીવ જાવું છે જીવ જાવું છે જીવ જાવું છે. આપણે તો કેટલી વાર કીધું છે, કેટલી વાર તમે મારી પાસેથી સાંભળ્યું હોય કે બીજા પાસેથી સાંભળ્યું હોય કે ગમે એટલું આ લોકનું આપણે ભેરું કર્યું હોય, સાથે કાંઈ આવતું નથી હો. અને છતાંય આપણે છોડતા નથી હો, છોડતા નથી હો. હા, છોડતા નથી. છોડવાનું નથી કહેતો, તમે રાખજો. છોડવાનું નથી કહેતો, રાખજો. પણ વાસના ન રહેવી જોઈએ એમાં, બસ એટલું જ. વાસના ન રહેવી જોઈએ.
હવે મારા જીવનના પ્રસંગો તમને કહું તો એમ થાય કે સ્વામી પોતાની વાત કરે છે. બરાબર. પણ મને હું આમ પણ કઈ કહું ન કહું એમ વિચારું છું. બરાબર, કેવું તો છે. હા, અત્યારે સંસ્થા કરવાનો સંકલ્પ જોરદાર છે, પણ મને પાછી હું એમાં જાગું છું, જાગૃત છું કે મને બંધન કરનાર તો નથી ને. પૂરેપૂરું હું એમાં જાગું છું. હા, બરાબર. શેના માટે કરવી છે? આશય કયો છે? શુદ્ધ છે, પવિત્ર છે, કે કંઈક સ્વાર્થ ભરેલો છે? એ જાણું છું. એકદમ શુદ્ધ આશય છે અને પવિત્ર આશય છે, કોઈ દી મન ન રોકે. અંદર કંઈક સ્વાર્થ હોય ને તો રોકે. જો તમે ગ્રહસ્થ હો ને, તમારા છોકરા અથવા છોકરાના છોકરા એ થોડોક ભણવામાં ધ્યાન ન રાખતા હોય, એટલે તમે એને ઠપકો દઈને ધક્કીને ભણવામાં ધ્યાન રાખવાનું કયો, પછી તમે શું કહો કે ભાઈ આ જો તારા સ્વાર્થ સારું કહીશું, અમારે કાંઈ સ્વાર્થ નથી. હો, શું કહો? અમારે કાંઈ સ્વાર્થ, તું ભણી તો તને કામ આવશે, તારા માટે મેં કહીશ. પણ છતાંય તમારે ઊંડો ઊંડો ક્યાંક ખૂણામાં સ્વાર્થ તો પડેલો હોય. સાચું ખોટું? હા, સ્વાર્થ પડેલો હોય. હા, એમ મને કીધું ને કે મારો શુદ્ધ આશય ને પવિત્ર આશય છે, સ્વાર્થ બિલકુલ એમાં નથી. જાજા જીવના કલ્યાણ કેમ થાય, આ આશય છે. જાજા જીવના કલ્યાણ કેમ થાય, જાજા જીવ ભગવાનને કેમ ઓળખે, બસ આ એક આશય છે. બાકી ગુરુકુળમાંથી નીકળવાનું મારે કોઈ હતું નહીં, નિમિત્ત કોઈ નિમિત્ત નહોતું, અને છતાં એક નીકળવાનું થયું. નીકળ્યા પછી ઘણું બધું સહન કર્યું. ઘણું બધું સહન કર્યું, ઘણું બધું. હા, પણ એનો થડકો અંદર નથી લાગવા દીધો. ભગવાનની ઈચ્છા જેમ થાય તેમ એનો અંદર થડકો નથી લાગવા દીધો. માન સન્માન એમ કે માન સન્માન તો ઠીક છે, પણ માન સન્માન તો ઠીક છે, પણ અપમાન જાજુ સહન કર્યું છે. અપમાન હજી આજની તારીખ સુધી બોલો તોય, પણ મનમાં એવું ધારતો નથી, મનમાં રાખતો નથી. બસ વાત એટલી જ કે ભાઈ છે કે જાવું છે નિદાન, કહે નિષ્કુળાનંદ ભજ ગોવિંદ. બસ આ લોકની કોઈ સંપત્તિમાં, આ મારા દ્રષ્ટાંતથી તમને કહેવા માગું છું કે તમારે ગ્રહસ્થને કેટલાય દોયડા લાંબા હોય, પણ હવે અવસ્થા થાય પછી દોયડાને તોડી નાખવાના. કેવા પૂરતા રાખવાના? અંદરથી આપને નુકસાન કરે એવી રીતે નહીં, નુકસાન કરીને એવી રીતે નહીં. હા, તમારે બધા સંસારી ભેગું જ રહેવાનું છે, અને એમાં કે હવે તારી ઉપર હેત નથી રાખવું ને આ માર નથી જોતું ને આ છોડી દઉં છું, આમ એ ન હાલે. બધું રાખવું પડે, ખોટું બધું રાખવું પડે, હેતી દેખાડવું પડે. આ દીકરાનો દીકરો હોય રડતો હોય તમારે દોરી તાણવી પડે, રમાડવો પડે, બધું કરવું પડે, બધું પણ ઉપલબ્ધ બધું કરો, બધું ઉપલબ્ધ. બસ હમ તો એક સહજાનંદ હમારે મન સ્વામિનારાયણ, હવે દૂસરો કોઈ નહીં. બસ આ લોકના વ્યવહાર એ ખાલી સાચવવા પૂરતા જ રાખો, પણ એમાં ચોંટવાનું નહીં. અંદર થડકો ન લાગવો જોઈએ, અંદર થડકો ન લાગવો જોઈએ. બસ જે કરો
તે સમજી વિચારી ભગવાન રાજી થાય એને માટે, અને આ લોકમાં આપણે ક્યાંય વાસના રોકી ન શકે. આ લોકમાં વાસના રોકી ન શકે. એટલે જે અત્યારે હવે કરો તે સમજી વિચારીને કરો. બસ કે આ લોકમાં હું ચોંટી ગયો તો નથી ને, આ લોકમાં હું ચોંટતો તો નથી ને, હવે તો ઉખડવાનો સમય આવ્યો. સરકાર 18 વર્ષે શું કામ નિવૃત્ત કરે છે કે હવે ભાઈ તમે તમારા અત્યારે તમે આ બધું વ્યવહારનું કર્યું બરાબર, હવે તમારા જીવ માટે તમે કરો એટલે હવે તમને નવરા કરી દઈ છીએ. હવે તમારા જીવ માટે કરો. મૃત્યુ પછી સમય, મૃત્યુ પછીના સમયમાં કામ આવે એવું કરો એટલે હવે તમને અમે નવરા કરી દઈ છીએ, અને તમને જીવન તમારું જીવન આટલે એટલો પગાર તમને આપશું ઘરે બેઠા બેઠા. પણ હવે તમે ભજન કરો કે એટલા માટે સરકાર નવરા કરી દે છે. એટલે વિચારીને કરો. બસ જે કરો તે વિચારીને કરો. સારું. જય સ્વામી નારાયણ.